હવે એ વાતમાં તો કોઈ જ શંકા નથી કે ઊંઘ એ આપણી ડેઇલી રૂટીનનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણી સ્લીપિંગ સાયકલથી આપણી સંપૂર્ણ હેલ્થ વિશેનો આઈડિયા પણ મળી જાય છે. હવે જો તમને ખબર ના હોય તો કહી દો કે આપણે આપણી આખી જિંદગીનો 1/3 ભાગ, એટલે કે સપોઝ જો તમે 60 વર્ષ જીવો છો ને તો એમાંથી 20 વર્ષ તો ફક્ત ઊંઘવામાં જ જાય છે. અને આવું હું નહીં પણ રિસર્ચરોના આંકડાઓ કહે છે. અને એટલે જ જો આપણે આપણા જીવનનો આટલો મોટો સમય ઊંઘવામાં પસાર કરતા હોઈએ ને તો આપણે આપણી ઊંઘ માટે થોડું સિરિયસ પણ થવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એ પરિસ્થિતિમાં સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણી ઊંઘ પૂરી ના થઈ હોય તો એની સીધી અસર આપણા શરીર પર પડે છે અને આપણામાંથી ઘણા બધા લોકોએ એ ફેસ પણ કર્યું હશે. જે રાતે તમને સારી ઊંઘ ના આવી હોય અને ઉજાગરો થયો હોય ને એના પછીનો દિવસ આપણા માટે કેવો હોય છે એ આપણને ખબર જ છે. આખો દિવસ આપણે સાવ સુસ્ત રહીએ છીએ, બોડીમાં સાવ એનર્જી જ ફીલ નથી થતી, બગાસા આવવા, આળસ આવી અને સ્વભાવ પણ થોડો ચીડિયો થઈ જાય છે. એટલે કે ઓવરઓલ આપણો આખો દિવસ બેકાર થઈ જાય છે. પણ જે દિવસે આપણને સારી ઊંઘ આવે ને એના પછીના દિવસે આપણી બોડીની એનર્જી કંઈક અલગ જ લેવલની હોય છે. આપણા ફેસ પર પણ એક અલગ જ ચમક હોય છે અને આપણે ફ્રેશ ફીલ કરીએ છીએ. સાથે જ કામ કરવાની પણ મજા આવે છે અને કામ પણ ફટાફટ પૂરું થઈ જાય છે. અને આપણામાંથી ઘણા બધા લોકોએ મોસ્ટલી આવું ફીલ કર્યું જશે. તો એના પરથી એટલો આઈડિયા તો આવી ગયો કે આપણા બોડી માટે પ્રોપર ઊંઘ લેવી કેટલી જરૂરી છે. હવે ઘણા બધા લોકોને આ બધી જ વસ્તુની ખબર છે, તેમ છતાં પણ એ ઊંઘ લઈને સિરિયસ નથી. અને માત્ર આટલું જ નહીં, આપણામાંથી ઘણા બધા લોકો તો એવા છે કે જે એક્સટર્નલ સ્ટિમ્યુલન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે, જે આપણી ઊંઘ પૂરી ન થઈ હોવા છતાં આપણને કામ કરતા રહેવા માટે એક બૂસ્ટ આપે છે અને આપણને એવું ફીલ થાય છે કે આ બધું જ બરાબર ચાલી રહ્યું છે. પણ આ એક્સટર્નલ સ્ટિમ્યુલન્ટ્સ છે શું? તો રાત્રે જાગવા માટે કે પછી ઊંઘ ન આવે એ માટે આપણે કોફી, ચા કે એ સિવાયના જે બીજા એનર્જી ડ્રિંક પીએ છીએ ને એને કહેવામાં આવે છે એક્સટર્નલ સ્ટિમ્યુલન્ટ્સ, જે આપણી નેચરલ સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરે છે. અને આવા ડ્રિંક્સને વધારે લાંબો સમય પીવાથી કે કન્ઝ્યુમ કરવાથી આપણી ઇન્ટરનલ એનર્જી અને સહનશક્તિ પણ ઓછી થાય છે. જો કે જુદી જુદી ઉંમરના લોકો માટે ઊંઘનો સમયગાળો પણ જુદો જુદો હોય છે. પણ એક વાત તો કોમન છે કે દરેક વ્યક્તિએ પોતાની બોડીને હેલ્ધી રાખવા માટે પ્રોપર સમયની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને સાથે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે આપણી ઊંઘ આપણી જીવનશૈલી અને આપણા સ્વાસ્થ્ય પ્રમાણે બદલાય છે. પણ આપણે આપણી ઉંમર પ્રમાણે રોજે કેટલા કલાક સૂવું જોઈએ એ ખબર કઈ રીતે પડે? તો એના માટે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ચાર્લ્સ સિઝલર અને કેટલાક અન્ય નિષ્ણાંતો અને સંશોધકોએ વિવિધ સંશોધનોના આધારે તેમણે અલગ અલગ ઉંમરના લોકો માટે ઊંઘના જરૂરી કલાકો નક્કી કર્યા છે. 0 થી લઈને 3 મહિના સુધીના નવજાત શિશુએ રોજે 14 થી 17 કલાક સૂવું જોઈએ. 4 થી 11 મહિનાના શિશુએ રોજે 12 થી 15 કલાક સૂવું જોઈએ. 1 થી 2 વર્ષના બાળકે રોજે 11 થી 14 કલાક, 3 થી 5 વર્ષના બાળકોએ રોજે 10 થી 13 કલાક, સ્કૂલે જતા બાળકો એટલે કે 6 થી 13 વર્ષના બાળકોએ રોજ 9 થી 11 કલાક, 14 થી 17 વર્ષના કિશોરોએ રોજ 8 થી 10 કલાક, 18 થી 25 વર્ષના યુવાને રોજ 7 થી 9 કલાક, 16 થી લઈને 64 વર્ષ સુધીના એડલ્ટ લોકોએ રોજે 7 થી 9 કલાક અને સિનિયર સિટીઝન કે જેની ઉંમર 65 થી વધારે છે એ લોકોએ રોજે 7 થી 8 કલાક સૂવું જોઈએ. તો પોતાની ઉંમર મુજબ રોજે કોને કેટલા કલાક સૂવું જોઈએ એ તો મેં તમને કહી દીધું, પણ આ સિવાયની બીજી એક વાત પણ તમને કહી દઉં કે જ્યારે આપણે દરરોજ 5 કલાકથી ઓછી ઊંઘ લઈએ છીએ ત્યારે એ અજાણતા જ આપણા હૃદયને અસર કરે છે. આ સિવાય જો આપણે 7 કલાકથી ઓછી ઊંઘ લઈએ છીએ તો આપણે ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓનો ભોગ બનીએ છીએ. અને જો આવી બીમારીઓનો ભોગ ન બનવું હોય ને તો સૌથી સિમ્પલ રસ્તો એ છે કે આપણે આપણી ઉંમર મુજબ રોજે પૂરતી ઊંઘ લેવી જોઈએ. પણ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન રોજે કોને કેટલા કલાક સૂવું જોઈએ એના આંકડા આપણે કહી દીધા, પણ આપણી ફરજ એ છે કે એને જે આંકડા કીધા છે એ પ્રમાણે આપણે આપણી ઊંઘ લઈએ, જેથી કરીને આપણે મેન્ટલી અને ફિઝિકલી ફ્રેશ રહીએ.